હેલો ડીયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 8 માં બેટા લાસ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ અને પૃથ્વીની સપાટીથી કોઈ ઊંડાઈ એટલે કે પૃથ્વીની સપાટીથી નીચેની તરફ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું હોય તે તારવ્યું. આજનો આપણો ટોપિક છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર, પરંતુ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા અત્યાર સુધીની જે પણ થિયરી થઈ છે એનું થોડું પ્રેક્ટિકલી તમને ઇમ્પ્લિમેન્ટેશન આજે બતાવ્યું. બરાબર, ચલો પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર સૌ પ્રથમ તો બરાબર ભારત દેશ શોધવો પડશે ને આપણે. અહીંયા આવે બરાબર, તો પૃથ્વીની કોઈ પણ સપાટી પર, આ પૃથ્વીની સપાટી કહેવાય, કોઈ બી જગ્યાએ બરાબર બે થિયરી જોઈ. પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ એટલે કે કોઈ પણ પદાર્થને તમે ક્યાંક અહીંયા રાખો છો એટલે પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ અને પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ, ઊંડાઈએ મતલબ એક પ્રકારનું આમાં ખાડો પાડી અને અંદરની સાઈડ કોઈક એચ હાઈટ ઉપર એને લઈ જાવ, ઊંડાઈ પર લઈ જવાનું. ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય તે આપણે જોયું. બરાબર, હવે પૃથ્વીને આપણે કેવી રીતે, પૃથ્વીની કલ્પના કેવી રીતે કરી છે, તો જ્યારે અહીંયાથી સપોઝ આવું બને નહીં શક્ય અને ટ્રાય બી ના કરતા, બરાબર, કે અહીંયાથી ધારો કે કાપો પાડીએ તો એમાંથી જુદા જુદા પડ નીકળે, નાના નાના પડ નીકળે અને એ બધા પડ જો ભેગા થાય, બરાબર, એ બધા જ જો પડ ભેગા થાય તો શું થાય, એક આખું પૃથ્વીનું આ કવચ બને બહારનું. એટલે ગોળો એ રીતનો બનેલો છે, એવી રીતે કલ્પના કરવાની છે આપણે. બરાબર, આગળની થિયરીમાં પણ આપણે એ વાત કરેલી છે. બરાબર, તો એ દરેક જે પડ છે, બરાબર, એનું પણ પોતાનું કંઈક ને કંઈક દળ હોય અને કોઈ તમે બિંદુવત જો આ પદાર્થ લો છો તો એનું પણ દળ હોય. તો એની વચ્ચે બે દળ જો આવે તો એની વચ્ચે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લાગી શકે, એ આપણે જાણીએ છીએ. બરાબર, એટલે અત્યાર સુધી આપણે જોવા જઈએ તો પૃથ્વીની સપાટીથી ઉપરની સાઈડ અને પૃથ્વીની સપાટીથી અંદરની સાઈડ આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવ્યું, જેને મેં તમને હાઇલાઇટ કરવાનું પણ કહ્યું હતું. JEE નીટની અંદર પણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. બરાબર, અને પરીક્ષામાં પણ અવારનવાર પૂછાતું હોય છે. તો એક એવું પણ ચેપ્ટર 6 ની અંદર આપણે ભણ્યા હતા કે પૃથ્વી છે એની અંદર આવા જે પોપડાઓ હોય છે એ પોપડાઓ સ્પ્રિંગની જેમ વર્તે છે. બરાબર, હવે જ્યારે પોપડાઓ એડજસ્ટ થવાનો ટ્રાય કરે, ધારો કે આને આપણે કાપી નાખ્યું એવું વિચારો, એવી કલ્પના આપણે કરીએ, તો એની અંદર જે એક એક સ્તર હોય છે એ સ્તર એક કોના જેમ, સ્પ્રિંગની જેમ વર્તે. હવે સ્પ્રિંગની જેમ વર્તે અને સામસામે એવા બે જો સ્તર આવી જાય અને બે એડજસ્ટ થવાનો ટ્રાય કરે ત્યારે ભૂકંપ આવતો હોય છે. બરાબર, આમ ઉપર નીચે હોય બંને સ્તર, બરાબર, અને જો એડજસ્ટ થવાનો ટ્રાય કરે તો ત્યારે ભૂકંપ આવતો હોય છે. એટલે કહી શકાય કે પૃથ્વી, બરાબર, એના આવા પોપડાઓમાં કઈ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા રહેલી હોય છે. આજે પણ આપણે ચર્ચા એ જ કરવાની છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. જો પહેલો તમને પોઈન્ટ આપેલો છે, ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. બરાબર, આ બળ દ્વારા ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે, બરાબર, અને એના વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા એટલે શું કહેવાય, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર, તો આ થઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત. હવે પૃથ્વીની સપાટીથી નજીક, સપાટીથી, બરાબર, પૃથ્વીની સપાટીની નજીક સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા નાના અંતરોએ રહેલા બિંદુઓનો વિચાર કરો. હવે આ પૃથ્વી છે, હવે એક્ઝેક્ટલી એના સેન્ટરમાં
આ ગોળાને આપણે થોડી વાર માટે એવું વિચારો કે અહીંથી વચ્ચેથી કટ થઈ ગયો છે તો એનું સેન્ટર આવશે. એ સેન્ટરથી તમે જે પણ લો છો અહીંયા એની સપાટી સુધી તો એને ત્રિજ્યા કહેવાય, જે આપણે અહીંયા ડ્રો કરીએ. આ એનું કેન્દ્ર અને આ એની સપાટી, ત્યાં સુધીનું અંતર. એટલે કે કેન્દ્રથી આ જે સપાટી આપેલી છે ત્યાં સુધીનું અંતર, એને આપણે પૃથ્વીની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. બરાબર, એને RE વડે આપણે દર્શાવેલું છે. ચલો આગળ વધીએ. હવે શું કહે છે? ત્રિજ્યા કરતા નાના અંતર હોય, એટલે આ ત્રિજ્યા એના કરતા નાના અંતર હોય, એટલે અંદરની સાઈડની વાત થઈ. જે આપણે આ પ્રેક્ટિકલી જોઈ નથી શકતા, પણ વિચારવું પડે કે ભાઈ ચલો આ ત્રિજ્યા છે તો એનાથી નાના અંતર એટલે એને અંદરના અંતર હોય. બરાબર, રહેલા બિંદુઓનો વિચાર કરો. આ બધા એના નાના અંતરો છે. જો પૃથ્વીની ત્રિજ્યા કરતા બધા નાના અંતર, એના પર આ બિંદુઓ, આવા ઘણા બધા બિંદુઓ હોય. P1, P2, P3. બરાબર, એનું આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કહે છે. તો આવા કિસ્સાઓમાં ગુરુત્વ બળ mg અને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય છે. તો જ્યારે આવો કિસ્સો હોય ત્યારે જે ગુરુત્વ બળ લાગતું હોય mg, એ ક્યાં તરફ લાગતું હોય? આ કેન્દ્ર તરફ. બરાબર, આમાં બી ક્યાં તરફ લાગતું હોય? આનું જે આ ગોળો છે એનું જે કેન્દ્ર છે એના તરફ લાગતું હોય. ખ્યાલ આવે છે? બરાબર, તો જો આપણે પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ એક બિંદુ અને બીજું બિંદુ h2 ઊંચાઈએ વિચારીએ. બરાબર, ચલો આ પૃથ્વીની સપાટી, ત્યાંથી h1 ઊંચાઈએ આ બિંદુ અને એના પછી h2 ઊંચાઈએ આ બિંદુ, એટલે બે બિંદુઓ આપણે વિચાર્યા છે, h1 અને h2, એની સપાટીથી ઉધ્વ દિશામાં ઉપરની તરફ. તો m દળના કણને h1 થી h2 ઊંચાઈએ લઈ જવા માટે થતું કાર્ય. બરાબર, ચલો તો કાર્યની વાત કરીએ. અહીંયાથી હવે સૂત્રની શરૂઆત થાય છે. એને W12 કહેવું. ક્યાંથી લઈ જવું છે? h1 થી આપણે h2 તરફ. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ખ્યાલ આવે છે? બરાબર, ચલો બળ કેટલું છે? તો બળ આપણી પાસે ગુરુત્વ બળ mg જેટલું છે. સ્થાનાંતર તો h1 થી h2 તરફ છે, એટલે અંતિમ સ્થાન કેટલું છે? અંતિમ ઊંચાઈ h2 અને પ્રારંભિક છે h1. ખ્યાલ આવે છે? તો સૂત્ર મળ્યું તમને mg h2 માઇનસ h1. આ થયું કાર્ય. 1 થી 2 સુધી લઈ જવા માટે થતું કાર્ય. બરાબર, હવે એવું કહે છે કે સપાટીથી h ઊંચાઈએ રહેલા બિંદુ સાથે સંકળાયેલ સ્થિતિ ઊર્જા જો આપણે W of h લઈએ તો W of h is equal to mgh plus W0. જ્યાં W0 ને આપણે શું ગણીએ છીએ? અચળ. h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા mgh plus W0, જ્યાં W0 શું છે? અચળ. બરાબર, તો જો W12 મારે શોધવું હોય તો અહીંયા આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે જો આ mgh2 અને માઇનસ mgh1 કહેવાય. બરાબર, mgh2 માઇનસ mgh1, તો mgh2 એટલે wh2 અને mgh1 એટલે wh1. ખ્યાલ આવે છે? તો W12 ઇઝ ઇક્વલ ટુ આપણે આ સૂત્ર લખી શકીએ. આમ પદાર્થને ખસેડવા માટે કરાતું કાર્ય તેના અંતિમ અને પ્રારંભિક, બરાબર, અંતિમ અને પ્રારંભિક સ્થાનો આગળની, અંતિમ અને પ્રારંભિક સ્થાન આગળની સ્થિતિ ઊર્જા જેટલું જ હોય છે. ખ્યાલ આવે છે? તો બંને અંતિમ અને પ્રારંભિક સ્થાનો આગળની સ્થિતિ ઊર્જા, આ તો અચળ છે, એની સ્થિતિ ઊર્જા જેટલું જ હોય છે. તો સમીકરણ 1 માં જો આપણે h બરાબર 0 મૂકી દઈએ, એટલે કે કોઈ હાઈટ લેતા જ નથી, કોઈ ઊંચાઈ જ નથી લેતા. બરાબર, તો ક્યાં આવી જઈએ આપણે? ફરીથી પૃથ્વીની સપાટી પર. તો WH બરાબર શું થાય? W0 થાય.
જે પૃથ્વીની સપાટી પરની શું બતાવે છે? સ્થિતિ ઉર્જા. આ પૃથ્વીની સપાટી પરની સ્થિતિ h બરાબર 0 લઈએ ત્યારે. હવે પૃથ્વીની સપાટીથી બહારના બિંદુએ ફરી પાછા બહારના બિંદુએ આવી જવા. બહારના બિંદુએ રહેલ કણ પર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ. હવે કણ એનું દળ એમ હોય અને પૃથ્વીનું દળ એમ હોય અને અંતર કેટલું છે? r² જેટલું. તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ F બરાબર g m1 m2 ડિવાઇડ બાય r². બરાબર? એ જે સૂત્ર છે એના પરથી આપણે હવે શું શોધવાની છે? એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શોધવાનું છે. બરાબર? ચલો, તો આપણી જે સ્થિતિ ઉર્જા હતી એના માટે બે બિંદુ ધારીએ કે r બરાબર r1 થી r બરાબર r2 અંતર સુધી ની સ્થિતિ ઉર્જા, જેને શું કહેવાય? W12. ખ્યાલ આવે છે? શું કહીશું? W12. હવે કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ સ્થાનાંતર આપણે સૂક્ષ્મ લઈશું કારણ કે આપણી પાસે બે બિંદુઓ છે. બરાબર? અને બે બિંદુઓ જ્યારે પણ આવે ત્યારે યાદ રાખો સંકલન સ્વરૂપ આવે. બરાબર? એટલે કુલ કાર્ય આપણે W12 જો શોધવાનું હોય, બરાબર, તો સંકલન ક્યાંથી ક્યાં સુધી? r1 થી લઈ અને r2 સુધી. અને f નું સૂત્ર છે g MEM upon r² into dr. યાદ રાખો સંકલનમાં જે અહીંયા d નું સ્વરૂપ આપેલું છે એ ચલ હોય, એના સાપેક્ષે સંકલન થાય. એટલે r અહીંયા ચલ છે તો r વાળું પદ જ રહેવા દેવાનું. બાકી બધા પદ શું કહેવાય? અચળ કહેવાય. તો અચળ બધા બહાર નીકળે. અચળને બહાર કાઢવા એટલે g me અને m એ ત્રણને બહાર કાઢો. તો W12 માટે W12 બરાબર g me અને m એ કોન્સ્ટન્ટ નીકળી ગયા. ચલો, સંકલનમાં બેટા શું રહ્યું? r1 થી r2 1/r² અને dr. ચેપ્ટર 6 માં એક સૂત્ર ભણાવ્યું દાખલામાં 1/x² dx હોય તો એનું શું થાય? -1/x થાય. સંકલનો 1/x² નું થાય -1/x. માટે આ W12 છે GMEM, બરાબર, તો આનું સંકલન શું થશે? -1/r થશે. r1 થી લઈ અને r2. ચલો, માઇનસ ને પેલા કાઢી લો કોમન. તો W12 બરાબર -GMEM. ચલો, પેલા કઈ લિમિટ? આ માઇનસ તો બહાર નીકળી ગયું. પેલા કઈ લિમિટ મૂકીશું? અપર લિમિટ. તો r ની જગ્યાએ પેલા કેટલા મૂકવાના? r2 માઇનસ આ લોઅર લિમિટ. લોઅર લિમિટ કેટલી છે? r1 જેટલી. ખ્યાલ આવે છે? બરાબર? તો આ રીતે તમને r1 થી r2 સુધી જો તમે જાઓ તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું મળે. બરાબર? અથવા એનું જનરલ ફોર્મ જો તમારે લખવું છે, જનરલ, તો એને v વડે દર્શાવવામાં આવે છે. એના વડે દર્શાવવામાં આવે છે સ્થિતિ ઉર્જાને v વડે. આ માઇનસ તો છે જ. આ g અહીંયા લખવાનું me અને m. અને આ બંને જો r2 - r1 એ તો બે બિંદુ હતા એટલે આપણે બે લીધા. આપણે તો જનરલ લખીએ છીએ એટલે ફક્ત શું લખવાનું? એક જ બિંદુ માટે. બરાબર? એટલે ફક્ત r. તો આ એનું મેઇન ફોર્મ્યુલા થયું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -GMEM અને r. બરાબર? હવે આ v છે ને એને ઘણી વખત u વડે પણ દર્શાવવામાં આવે છે. કેના વડે? u વડે. બરાબર? તો આને યાદ રાખવાની તમને ટેકનિક આપીએ. જો આને u વડે દર્શાવવામાં આવે, એકવાર લખી દઈએ સૂત્ર. u
સ્થિતિ ઉર્જાને યુ વડે દર્શાવો, વી વડે, બંને સરખું છે. લખી રાખજો ભાઈ. આજે કવિતા આપણે સમજાવીએ છીએ, ફિઝિક્સમાં આમ તો કવિતા ના હોય, તેમ છતાંય કેટલાક સૂત્ર તમને યાદ રહે એટલા માટે. ક્લાસ ચાલુ છે, કોઈ વિદ્યાર્થી વાતો કરે છે, બરાબર, તો ટીચર એવું કહે છે યુ, પહેલા તો એને સામે એમ કહે છે યુ, એટલે પહેલા તો પેલો જે સ્ટુડન્ટ છે ટાર્ગેટ થઈ ગયો, બરાબર. એ જે સ્ટુડન્ટ ટાર્ગેટ થયો એટલે એને ખબર પડી ગઈ કે આપણો કંઈક વાંક છે, બરાબર. હવે એ પોતે જ જો મિસ્ટેકમાં છે, બરાબર, એને પોતાને કંઈક ને કંઈક ભૂલ કરી છે, ભૂલ કરી એટલે પહેલા તો નેગેટિવ, એનો પોઈન્ટ જ નેગેટિવ થઈ ગયો, બરાબર. આખા ક્લાસમાં એને જ કેમ કીધું યુ કીધું, એટલે યુ એટલે પેલો રિપ્લાય આપે છે સ્ટુડન્ટ જી મેમ, જી એમ ઈ એમ, આ ઈ નીચે લખવાનો છે, જી મેમ, પછી આર એટલે આ રહ્યો, બરાબર. તો લખીએ યુ એ મેડમ બોલે છે, એટલે અહીંયા પેલા છોકરાને ખબર પડી ગઈ કે ભાઈ આપણે હવે નેગેટિવ, આપણે કોઈ ફોલ્ટમાં છીએ એટલે નેગેટિવ, ફોલ્ટમાં હોય એટલે નેગેટિવ. પછી અહીંયા જી, બરાબર, મેમ, અને આ રહ્યો, આ રહ્યો ધેટ મીન્સ આર, બરાબર. એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને પૂછે તો જી મેમ આ રહ્યો. તો આજે આપણે સાર્વત્રિક અચળાંકનું જે ન્યૂટનનું સાર્વત્રિક ગુરુત્વીય બળનું જે આપણે સૂત્ર જોયું હતું, બરાબર, એ સૂત્રમાં આર સ્ક્વેર હતું, જો, અને આમાં ફક્ત આર છે, આમાં માઇનસ નહોતું, આમાં માઇનસ, બંનેમાં એટલો ડિફરન્સ, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ થયું આપણી માટે કયું સૂત્ર? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ખાસ તમારે એક તો અહીંયા સંકલનનું ધ્યાન રાખવાનું થાય, અને એની પછી એનું જનરલ ફોર્મ છે, બરાબર. તો આ થઈ આજની થિયરી આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની થિયરી, બરાબર, જે તમે વ્યવસ્થિત રીતે બધા લર્ન કરી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.